નમસ્કાર HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામમાં સરપંચ અને તલાટીના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા। અંતેલા ગામના ગરીબ લોકો વિકાસથી વંચિત હોય તેમ લાગી રહ્યું છે। ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ઘેરવામાં આવી હતી અને સરપંચ તલાટી વિરુદ્ધ આખો ગામ આવી ગયું હતું। અંતેલા ગ્રામ પંચાયતમાં નળ સે જલ, પેવર બ્લોક, આવાસ અને રોડ રસ્તાને લઈ ગામના લોકો ટોળેટોળા થઈ ગામના લોકો દ્વારા તલાટી અને સરપંચ સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઇમરાન શેખ, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। એમને પૂછે આપણે કે કેટલા ગામ તમને સોંપ્યા છે, કયા ગામ સોંપ્યા લિખિતમાં છે તમારી પાસે? પણ એ બેન શું કહે છે કે મને ફિલ્ડની ટીડીઓ સારી ફિલ્ડની કામગીરી સોંપી છે, હું ફિલ્ડમાં રહીશ, એ લોકોને આવીને મને મળવું ત્યાં મળે એવું મને લેટર હોય ને તો જ એમનાથી ગામમાં જ હમણાં આ લોકો એટલે લાભાર્થી એમ કહી દેશે કે તું કેમ આવી છે, ચેકિંગના લેટર તાલુકામાંથી કર્યા છે, તમે કેમ આવ્યો છો એમ પૂછશે લાભાર્થીઓ, તે શું જવાબ આપશે? મને આ સરકારે મોકલ્યું, એની પાસે કંઈ કાગળ હશે તો એ બતાડશે ને। આપ્યા છે ને ઓર્ડર આપ્યા તાલુકામાં। હા, ઓર્ડર આપ્યા હશે તો બતાવો લિખિતમાં, એને કહો બેન મેં કીધું અહીંયા આવી જાવ, પણ હું નહીં આવું એમ આખું કે ગામ છે। એ તો હવે બેનનો પ્રશ્ન છે, મારો નથી ને। હવે હું દબાવ ના દાબી શકું એની પર। એઝ એ તલાટી કમ મંત્રી આપણું ના સાંભળે બેન, મેં કીધું તમે આવી જાઓ ને, મેં કીધું બોલાવે છે એમ કીધું, પણ કે હું ફિલ્ડમાં છું, ફિલ્ડની મારે કામગીરી પૂરી કરવાની આજે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ તમને બોલાવશે, બરાબર? ફરી કોલ કર દો। રમેશભાઈ કાનસિંગ મારું નામ છે। અમારા અંતેલા ગામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે। અમારા ગામમાં કોઈ પણ કામ કરેલ નથી। અડધા આવાસ આવ્યા છે ને અડધા નથી આવ્યા। અડધા લોકોને વંચિત રાખ્યા છે। તલાટીશ્રી બેન આખા ગામમાં ઘરે ઘરે ફરીને ફોટા પાડ્યા છે। અમે 2 મહિના પહેલાં એમને રજૂઆત કરી, વરસાદ પડ્યો તો બી 2 મહિના પહેલાં બી રજૂઆત કરી। અમારા ફળિયામાં હેન્ડપંપ, બોર કે કોઈ પણ વસ્તુ કરેલ નથી। એમના પૈસા પૂરા નાણાં ચાવ કરી ગયા છે આ લોકોએ બધે ભાગમાં મળીને કામ કર્યું છે, એટલે કોઈ જગ્યાએ કામ કરેલ નથી। અમારા ગામમાં પૂરું ગ્રાન્ડ સતોલ ફળિયાની અંદર, માળુ ફળિયાની અંદર કોઈ પણ ફળિયાની અંદર કામ કરેલ નથી। પૂરેપૂરો ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોએ। જળ સે જળ યોજનામાં પણ કોઈ જગ્યાએ નળ નહીં નાખેલ કે કોઈ પાઇપલાઇન પણ નહીં લાગે। ખાલી ટાંકા 3 બનાવીને ઊભા કર્યા છે। એમને આ લોકોએ ચેક કોન્ટ્રાક્ટરને આપેલ છે, તલાટીશ્રી અને સરપંચશ્રીએ એમના પૈસા ઉપાડીને ચેક કર્યા વગર આપેલ છે। મારું નામ પટેલ તુષારભાઈ રમેશભાઈ છે, ગામ અંતેલા। અમારા ગામ અંતેલાની અંદર નળ સે જળ યોજનાની અંદર સંપૂર્ણપણે કામ થયેલ નથી અને એના પૈસા ઉપડી ગયેલ છે। જે અમને કૌભાંડ કરોડોનું કૌભાંડ થયેલું હોય એવું જણાય છે। એની અમે માહિતી તલાટી કમ મંત્રી પાસેથી માંગી છે, તો અમને માહિતી આપતા નથી। શું તમારા ઘરે ચકલી આવી? નળની ચકલી અમારે ઘરે આવેલ નથી। ટાંકા કેટલા બનાવ્યા છે? ટાંકા ગામમાં 3 ટાંકા બન્યા છે। તો પાણી અંદર આવતું હશે ને? ટાંકામાં પાણી આવે છે, નથી આવતું આપણને ખબર નથી, પણ અમારા ઘરે નથી આવતું એટલી ખબર છે। આજે અંતેલા ગામની મય, અમારા દરેક ફળિયાની મય, અમારા આરસીસી રોડ પછી ફળિયાવાર જે અમારે કામમાં આવેલા છે એમાંથી આ અમારા ઝૂંપડા પણ ભ્રષ્ટાચાર કરેલ છે। તો આપણા કામ મંત્રી, તલાટી સાહેબ અને સરપંચ તો ગામે એમનો ભાગ છે કે શું છે કોઈ અમને ખબર નથી પડતી। ધરાયેલા દરવે છે, ભૂચા બિચારા હાથ છોડે છે। અત્યારે આ બધા ભૂચા આવી રહેલા છે, આ ધરાયેલા નથી આવ્યા। આ હું મારું નામ મંગન પુના છે, રાવત ફળિયા કાછડિયા વડ। હા, વાત બરોબર છે, રાઈટ, બરાબર। તાલુકે દેવગઢ બારિયા, જિલ્લે દાહોદ। વાત બરોબર। આજે અમે ભૂચા ત્યારે અહીંયા આવીને અમે આ હાથ છોડીએ છીએ, તો આપણા સરપંચ કમ મંત્રી શું કરે? ગમે કોમ બતાવે છે, બતાવતા તમે આ કોમા આલ્યા એ કોમનો હમુને હિસાબ આપો। કોને કોમ આપ્યો? મારા રાવત ફળિયા મેં હું કોકને કેમ કે આરસીસી રોડ મને બતાવો, હેન્ડપંપ બતાવો, બોર બતાવો, તમે બતાવો। લિસ્ટ અમે છે જ નથી, લિસ્ટ માંગીએ તે તો આપતા નથી, તો એ પૈસા કઈ ગયા? અત્યારે હું બોલું છું, ભલે આપણે અમને તાલુકામાં બી જિલ્લામાં બી બોલીશ, અને સરદાર આવાસ બિચારા જે એમને મળ્યા તેમને ઘેર જઈને બેન ઊભી રહી જાય, અને પેલા નથી મળ્યા એને ઘેર ઊભી થી રહેતી। આ વાતો પૂછું ભાઈ, પાછો કોઈ પાછા
બિચારી અને જે આજે લોકોને આજે આટલું મારે કહેવાનું છે મળ્યું એ મળી જ જાય બોમ્બે તમને સરપંચ બે ચૂંટણી વાર. લાવ્યા બોમ્બે તમને આગેવાન બનાવ્યા તો જેમને તમે મળવા શું કરો પાત્ર છો હતું એમને મળ્યું જ નહીં આજે ભૂચા તે બિચારા આજે હમણે આપણું ટોપેને મારીએ એટલે છીએ ગામમાં બહુ ભ્રષ્ટાચાર ચાલે છે જેમને મળવા પાત્ર હતું એમને મળ્યું જ નહીં આટલી મારી વાત છે અને પાકા મકાવાના વાળાનો જ એમને સર્વે ચાલે મળે છે જેના બેને ફોટા પાડેલા ખાલી અમને એ પાડી ખાલી નાખી. એ પરિવાર સર્વે રદ થઈ ચાલુ ગયા અને પરિવાર જેને કરાવો ફોટા સર્વે. પાડી મોકલેલા એ પાસ થઈ ગયા પરિવાર સર્વે ચાલુ એનું કરો. પાછું સર્વે નહીં કરે તો પછી મામલતદાર આંદોલન પાસે થશે, અમે ગાંધીનગર પણ સુધી આવા લાઈવ અને ગાંધીનગર બી આ મારા વિડીયો ઉપર હું વાત કરાવું જળ સે જળ પણ નથી આપણે હા. જળ સે જળ અને એક ટોકો બંધ દીધો ટોકો બંધ દીધો એમે પોણી હત્યા કર વાંચા તો બંધ થઈ બોલે ગયો છે એમને